જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ભીમદેવળ ગામે આવ્યા છીએ અને ભીમદેવળના જે ખેડૂતો છે જો કે આ વર્ષે તો ખૂબ પ્રમાણમાં ગ્રીન ઇન્ડિયા ખાતર ખેડૂતોએ વાપર્યું છે, પણ એમાં ખાસ તો મહત્વની વાત એ છે કે મને બેન માટે બહુ ખૂબ ગૌરવ છે. હમણાં ટૂંકમાં અહીંયા વિઝિટમાં હું આવ્યો ત્યારે ટૂંકમાં ખેડૂત પોતે હાજર નથી પણ બેન હાજર છે. હવે બેનને ગ્રીન ઇન્ડિયા ખાતરમાં કેટલી માહિતી છે શું છે ને આપણે બેનના મોઢે સાંભળીએ. બેન, તમારા ઘરવાળાનું નામ શું આખું? અશોકભાઈ દેવરાજભાઈ રંગાણી. અશોકભાઈ દેવરાજભાઈ રંગાણી. મોબાઈલ નંબર? 84979791. ઓકે. હવે બેન, તમે આજથી વર્ષથી પહેલાની વાત કરીએ ત્યારે તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું નહીં, ત્યારે તમે ખેતી તો કરતા હતા? હા. તો તમે રાસાયણિક દવા રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા અને આ વર્ષે એટલે કે ગઈ સિઝનમાં તમે ઘઉંમાં વાવ્યું અને આ વર્ષે પાછું તમે ઉનાળુ પાકમાં અડદમાં વાવ્યું, તો એ બે વચ્ચે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા અને ગ્રીન ઇન્ડિયા ખાતર તમને શું તફાવત લાગ્યો? ગ્રીન ઇન્ડિયાનો ફાયદો સારો થયો, રિઝલ્ટ સારું મળ્યું. એનું રિઝલ્ટ સારું મળ્યું. મિત્રો, બેન રહ્યા હવે ખેતી કરે, બેનને તો ખેતીમાં નીંદવાની ખોદવાની કાપવાની ખબર હોય પણ મોલ કેવો થયો કે કેવો નથી થયો એવી ખબર લેડીઝોમાં બહુ ઓછી પડતી હોય. એટલે ગૌરવની વાત તો એ છે કે બેન પોતે ખેતી કરે છે અને રિઝલ્ટ શું મળ્યા છે ને એનું પણ ધ્યાન આપે છે. અમે અડદમાં છે ને ઈયળ ની દવા એક જ છાંટી, એક જ ડોઝ માર્યો, બાકી બધા ઓલા પાવડર ફોર્મમાં આવે ને એ પલાળી ની જ અમે છંટકાવ કર્યો. ખૂબ સરસ. અને ઘઉંમાં તો તમારે બીજું કઈ કરવું નહીં? ઘઉંમાં તો કઈ ન કરવું પડે, ખાલી વાવ્યું. કે બેન, ઘઉં છે ને રાસાયણિક ખાતર સિવાય ઘઉં કરવાનું બધા એમ કહે છે ઘઉં થાય નહીં, તો તમારે આ કેટલા વીઘા જમીન છે? અમારે 8 વીઘા. 8 વીઘા. કેટલા ગાડા ઘઉં થયા આમાં? અમારે 16 ખાંડી ઘઉં થયા. 16 ગાડા એટલે વીઘે 40 મણ નો ઉતારો આવ્યો. તો 40 મણ નો ઘઉં નો ઉતારો ને એટલે બહુ સારો ઉતારો કહેવાય. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા વાપરો. બીજું આપણે ખેડૂતનો નંબર આવશું, તમે ખેડૂતનો અભિપ્રાય એમાંથી લેજો. બીજું કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આસપાસના વિસ્તારના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે હિતેશભાઈ ફુલાભાઈ રંગાણી. હિતેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 91368686. મિત્રો, ખાતર મેળવવા માટે હિતેશભાઈ નો કોન્ટેક્ટ કરજો. વધુ કઈ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો અને વધારે કઈ માહિતી જોતી હોય તો બેનના હસબન્ડ નો ખેડૂત તરીકે કોન્ટેક્ટ કરજો.